ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 10 પતંગની રમત. વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 112 સુધી જોઈ દઉં. અગાઉના વિડીયોમાં આપણે 112 સુધી જોઈ દઉં. આજે આપણે 113 પરનું આપણે જોઈએ. તો અહીંયા આ જ નિયમનો ઉપયોગ કરી નીચેની મિનારો જે છે એ આપણે પૂરો કરવાનો છે. તો નીચેનો મિનારો જે છે એ આપણને અહીંયા 100 આપેલો છે. તો આને બે ભાગમાં વહેંચી દઈશું તો કેટલા થશે? 40 અને 60. 100ના ભાગ પાડીશું કેટલા થશે? 40 અને 60. હવે આ 40ના ભાગ આપણે પાડીશું તો 40ના ભાગ પાડીએ તો કેટલા થશે? 15 અને 25. આના 40 થશે. અને આનો ભાગ પાડીશું 60ના તો 25 અને 35. આ કેટલા થશે? 60. હવે આપણે 15નો ભાગ પાડવાના છે તો આ 15ના ભાગ પાડીશું તો આપણે શું થશે? 5 અને 10 15. આ 25ના ભાગ પાડવાના છે આપણે તો 25ના ભાગ પાડીશું તો 15 અને 10 આ 25 થશે. હવે આ 35ના ભાગ પાડીશું આપણે તો 15 અને 20. તો અહીંયા આપણે જે મિનારો આપ્યો છે 100 એ 100નો આપણે આ 40 60નો ભાગમાં પાડ્યો, પછી 15 25 અને 35નો ભાગ પાડ્યો, પછી 5 10 અને 15 અને 20નો ભાગ પાડ્યો. એવી રીતે બીજો અહીંયા એક મિનારો આપ્યો છે 48. તો આપણે અહીંયા બે ભાગમાં વહેંચી દઈશું અને 20 અને 28 48 થશે. આ 20ના ભાગ પાડીશું 12 અને 8 એટલે 20 થશે. પછી અહીંયા 12 અને 16 આ બેના ભાગ પાડીશું એટલે જોઈન કરીશું એટલે કેટલા થશે? 28. 28ના ભાગ પાડીશું તો 12 અને 16. ત્યાર પછી આપણે કોનો ભાગ પાડવાનો છે? ત્રીજી લાઈન આવે છે 8નો ભાગ પાડવાનો છે તો 3 + 5 બરાબર કેટલા થશે? 8 થશે. પછી હવે કોનો ભાગ પાડવાનો છે? 12નો. તો 12નો ભાગ પાડીશું તો 5 અને 7 તો 5 અને 7 કેટલા થશે? 12 થશે. હવે આપણે કોનો ભાગ પાડવાનો છે? 16. તો 16નો ભાગ પાડીશું તો 7 અને 9 આ કેટલા થશે? 16 થશે. ત્યાર પછી આપણે 3નો ભાગ પાડવાનો છે તો 1 ને 2 3 થશે. 5નો ભાગ પાડીશું 3 ને 2 5 થશે. 7નો ભાગ પાડવાનો છે 3 અને 4 7 થશે. હવે કેટલાનો ભાગ પાડવાનો છે? 9નો. 4 અને 5 કેટલા થશે? 9 થશે. તો આ પ્રમાણે જોઈએ તો એ આપણે મિનારો જે છે એ મિનારોના ભાગ પાડી અને આપણે કર્યું છે. હવે સરવાળાનો સમાન નિયમ હવે જોઈએ. અહીંયા 11 12 કેટલાક ભાઈબંધ અંકોમાં પત્તાની રમે છે. જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. હવે જોઈએ તો અહીંયા કેટલા આવે છે? 11 12 13 14 15 અને 16. હવે જમણી બાજુથી આપણે જોઈએ તો 11 અને 16 શું લે છે? જમણી બાજુ આપણે આ 11 અને 16 તો 11 અને 16નો સરવાળો કરીએ કેટલો થશે? 27 થશે. ત્યાર પછી 12 છે 12 અને 15 બીજું કયું લેવાનું છે? 12 આ 12 લેવાનું છે અને 15 તો 12 અને 15નો સરવાળો કેટલો થાય છે? 27. ત્યાર પછી 13 બરાબર છે 13 અને 17 તો એનો સરવાળો જોઈએ તો કેટલો થશે? 27 થાય છે. તો જમણી બાજુથી આપણે ગણીએ તો 11 અને 16 12 અને 15 અને 13 અને 14 તો એ રીતનો સરવાળો કરીએ તો આવી રીતે 27 સરવાળો થાય છે. 3 અંકની સંખ્યા આપણે રચીએ છીએ. 3 અંકની સંખ્યા જોઈએ તો કેટલી થશે? 101. 3 અંકની સંખ્યા આપણે જોઈએ તો 3 અંકની સંખ્યા કરીશું તો 101 102 103 104. ત્યાર પછી જોઈએ આપણે 3 અંકની સંખ્યા લખો અને ક્રમિક 3 અંકની સંખ્યા લખો. ઉપરના નિયમનો ઉપયોગ કરી નમૂનો રચો. જો તમારો સરળ સમાન આવે છે કે કેમ તો આપણે ક્રમિક સંખ્યા લખવાની કીધી છે બરાબર છે. તો 101 102 103 અને 104 તો આપણે ક્રમિક સંખ્યા જે છે 101 102 103 104 લખી છે. હવે આપણે શું કરવાનું છે? 101 અને 104 આનો સરવાળો કરવાનો છે. 101 વત્તા 104 બરાબર કેટલા થાય છે? 205. ત્યાર પછી 102 અને 103 કઈ લેવાનું છે? 102 અને કઈ લેવાની છે? 103 તો કઈ થાય છે? 205 થાય છે. તો આપણે ક્રમિક સંખ્યા લીધી પહેલી અને ચોથી અને બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરીએ તો એ સરવાળો જોઈએ તો સરખો થાય છે. ત્યાર પછી સરવાળાની પેટર્ન જોઈએ. હવે પેજ નંબર 114 પરનું જે છે સરવાળાની પેટર્ન જે તમને આલી છે ચોપડીની અંદર છે. ચોપડીની અંદર તમારે જોવાનું છે બરાબર. તો પહેલાં આલ્યું છે 1 + 2 + 3 તો એનો સરવાળો કરીશું તો કેટલા થાય છે? 6. ત્યાર પછી બીજાનો આલ્યું છે 2 + 3 + 4
તેનો સરળ કરીશું તો કેટલો થાય છે 9. ત્યાર પછી 3 વત્તા 4 વત્તા 5 બરાબર કેટલા થાય છે 12 થાય છે. તો દરેક વખતે 3 વધે છે જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો દરેક વખતે શું થાય છે 3 3 વધતા જાય છે. હવે એવી જે નીચે આપણે સંખ્યા બનાવીએ 1 વત્તા 2 જો અહીંયા 3 6 છે 6માં 3 વધે છે 9 થાય છે 9ની અંદર 3 વધે છે કેટલા થાય છે 12 થાય છે. તો દરેક વખત આપણે શું કરતા જાય છે 3 3 વધતા જાય છે. એવી જે અહીંયા બીજો સરવાળો આપણે કરીએ હવે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 બરાબર કેટલા થાય છે 10. પછી 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 બરાબર કેટલા થાય છે 14. ત્યાં પછી 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 બરાબર કેટલા થાય છે 18. તો અહીંયા જોઈએ પહેલો સરવાળો કેટલો થાય છે 10, બીજો સરવાળો કેટલો થાય છે 14, એના પછી સરવાળો કેટલો થાય છે 18. તો એનો અર્થ શું થાય છે કે પહેલા અને બીજાના સરવાળામાં કેટલા વધે છે 4 વધે છે અને બીજા અને ત્રીજા સરવાળામાં કેટલા વધે છે 4 વધે છે. તો હવે તમે આ રીતે 5 અંકોનો ઉપયોગ કરીને નવી બટન બનાવવાની છે. તો આપણે 5નો ઉપયોગ કરી અને આપણે નવી બટન બનાવીએ. તો આપણે પહેલાં લખીશું 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 બરાબર કેટલા થાય છે 15. પછી બીજી લઈએ 5 લઈશું 1 2 3 4 અને 5. અહીંયા કેટલી લીધી છે બધામાં 4 લીધી છે. અહીંયા આપણે હવે કેટલી લેવાની છે 5 બટન લેવાની છે. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 બરાબર કેટલા થાય છે 15. પછી 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 બરાબર કેટલા થાય છે 20. પછી અહીંયા લઈશું 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 બરાબર કેટલા થાય છે 25. પછી 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 બરાબર કેટલા થાય છે 30. ત્યાર પછી 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 9 બરાબર કેટલા થાય છે 35. એટલે આપણે પહેલો સરવાળો જઈશું તો કેટલા આવે છે 15. પછી કેટલા આવે છે 20 એટલે કે એમાં 5 ઉમેરાય 5 વધે છે. ત્યાર પછી કેટલા આવે છે 25 એટલે કે 5 ઉમેરાય છે. પછી કેટલા આવે છે 30 એટલે 5 ઉમેરાય છે. 30માં 5 ઉમેરાય 35 થાય છે. તો શું સરવાળો દરેક વખત 5 વધે છે? તો હા, સરવાળો દરેક વખત 5માં જ વધે છે. કારણ કે અહીં પહેલાં 15 આવે છે, પછી કેટલો આવે છે 20 આવે છે, પછી 25 આવે છે, પછી 30 આવે છે અને છેલ્લે કેટલો આવે છે 35 આવે છે. તો દરેક વખતે 5 5નો સરવાળો વધતો જાય છે. ત્યાર પછી આપણે ગુપ્ત સંદેશ. આપણે ગુપ્ત સંદેશ જોઈએ. તું શું કરે છે? મારા દોસ્ત મોકલાયેલો આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ હું સમજી નથી શકતો. જો એના દોસ્ત જે છે એ સંદેશો મોકલાયો છે એ સંદેશો વાંચવાનો પ્રયત્ન કરું છું. કે સારું, મને જોવા દે. આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. અહીંયા ગુપ્ત સંદેશ આપેલો છે 7 15 15 4 14 9 7 8 અને 20 આવી રીતે એક સંદેશો મોકલાયો છે. તો યામિનીએ નિયમ સમજાયો. અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલો છે. દાખલા કે જે એટલે કે 10, પી એટલે 16. અહીંયા આપણે બતાવેલું છે કે એબીસીડી પ્રમાણે જે ગોઠવેલા છે શબ્દો એ પ્રમાણે છે. તો અહીંયા આપણને આખું બતાવ્યું છે. તો એ માટે જોઈએ તો એ માટે કેટલા આવે છે 1, બી માટે 2, અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે જે છે એ શબ્દો આપે છે. તો એબીસીડીથી છે લઈને જે ઝેડ, તો આ અક્ષર મૂળાક્ષર કેટલા છે 26. તો ઝેડનો અક્ષર કેટલા છે 26 આપેલો છે. હવે એ પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 લખીને કેટલા લખવાનું છે 26 સુધી લખેલું છે. હવે એ નિયમ છે. ટીનુએ તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. ઉપરના નિયમનો ઉપયોગ કરીને તે શું લખશે? તો ટીનુ જે તેના મિત્રને જે છે એ મિત્રને શું લખવા માગે છે? ગુડ મોર્નિંગ લખવા માગે છે. તો આ નિયમ જે છે આપણે અહીંયા આગળ નિયમ હતા એ નિયમ પ્રમાણે ઉપયોગ કરી અને લખવાનું છે. તો ટીનુ શું લખશે? જી, આપણે જી એટલે જોઈએ તો કેટલો છે 7 છે. જો અહીંયા બરાબર. તો અહીં આપણે 7 લખીશું. ઓ છે તો ઓ કયા નંબરમાં છે 15. તો આપણે અહીં 15 લખીશું. બીજો ઓ છે તો બીજો કયો નંબર લખીશું? આપણે 15 લખીશું. ત્યાર પછી એમ છે તો એમ કયા નંબરમાં છે 13. તો આપણે અહીં લખીશું 13 નંબર લખીશું. ત્યાર પછી આર છે. આર કયા નંબરમાં છે 18. તો આપણે અહીં ક્યાં લખીશું 18 લખીશું. ત્યાર પછી આઈ જે છે એ આઈ કયા નંબરમાં છે એ જુઓ. તો આઈ JKLMN તો કયા નંબરમાં છે 14 નંબરમાં છે. ત્યાર પછી એન કયા નંબરમાં છે 14 નંબરમાં છે. અને છેલ્લે જી કયા નંબરમાં છે 7 નંબરમાં.
તો આપણે અહીં કોલમમાં લખીશું 7 નંબર લખીશું. તો આ પ્રમાણે જે છે એ ABCD પ્રમાણે આપણે લખવાનું છે. તો ABCD પ્રમાણે એનો ઉપયોગ કરી અને આપણે આ મૂળાક્ષર જે છે એ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જોઈએ છે પેજ નંબર 115 ગણિતની અંદર, અને એના પછીના વિડીયોમાં આગળ આપણે જે આ અંકો જે છે એ અંકોને મૂળાક્ષરો કઈ રીતે ગોઠવવાનું છે એ આગળ આપણે જોઈશું.